હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10નું રસાયણ વિજ્ઞાનના ધ હીરો ક્વેશ્ચન જે વિભાગ બી અને સી માં તમને પૂછાશે જ એ બધા ક્વેશ્ચન કરશું. કયા ક્રમ ઉપર હશે? તો વિભાગ બી ની અંદર 25 અને 26માં ક્રમ ઉપર અને વિભાગ સી ની અંદર 38, 39 ને 40માં ક્રમ ઉપર. આજના વિડીયોમાં જે આઈએમપી આપું છું એ ક્વેશ્ચન હશે ને હશે જ. તો 100% તમે આ પ્રશ્ન પાકા કરીને જ જાજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને રસાયણ વિજ્ઞાનના છે, એટલે તમારું એક વિજ્ઞાન આખું કમ્પ્લીટ થઈ જાય. તો વિડીયો જોયા પછી તરત જ એ પ્રશ્ન પાકા કરી લેજો. વિડીયોમાં જવાબ પણ આપેલા છે. તો હવે આપણે સમય ન બગાડતા, કારણ કે ધોરણ 10નો સમય ઘણો બધો કિંમતી છે. તો ઝડપથી આપણે શરૂ કરીએ આજનો વિડીયો. વિભાગ બી અને સી રસાયણ વિજ્ઞાન, ક્વેશ્ચન નંબર 25, 26, 38, 39 અને 40. તો શરૂ કરીએ આજનો વિડીયો. હવે રસાયણ વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એમાં પ્રશ્ન નંબર 6 આ બીજા પાઠનો છે, પેલા પાઠનો છે. તો જોઈએ હવે રસાયણ વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો ટીક કરી લેજો. અહીંયા આન્સર શીખે જ છે, તમે પાકા પણ કરી શકશો. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? તો સમતોલિત રાસાયણિક સમીકરણ હોય તેમાં પ્રક્રિયક અને નિપજ બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય. કારણ કે આપણો દળ સંચયનો નિયમ એમ કહે છે કે દળનું સર્જન એટલે કે આ પરમાણુનું સર્જન કે નાશ થઈ શકતો નથી. એથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયક અને નિપજનું દળ સમાન હોવું જ જોઈએ. પરિણામે આપણે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ બંને તરફ પરમાણુની સંખ્યા સરખી રાખવાની હોય છે. આથી તેને સમતોલિત કરવું આવશ્યક. ત્યાર પછીનો પ્રશ્ન છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમની ધાતુ ખૂબ જ ક્રિયાશીલ છે. જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તેની બહારની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ તરત ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી લેશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જશે. એટલે આપણે એને કાચ પેપર વડે સાફ કરી અને પછી સળગાવશું તો આપણને તેનો મેગ્નેશિયમ ઓક્સાઇડનો રૂપ મળશે. એટલે કે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિષ્ક્રિય પડને કાચ પેપર વડે આપણે સાફ કરવો પડે છે. મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે. આથી મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલા આપણે. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય અને એના ઉદાહરણ આપો. પ્રશ્ન કેવી રીતે લખવા? તો સૌથી પહેલા વ્યાખ્યા લખો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયાથી એક નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય. પછી એના ઉદાહરણ લખો. જરૂરી નથી કે નવનીતમાં જે ઉદાહરણ છે એ તમે લખો. તમે કોઈ પણ સંયોગીકરણના રાસાયણિક સમીકરણ લખી શકો છો. જે બે સમીકરણ લખો, અહીંયા એક છે પણ તમે બને તો બે ઉદાહરણ આપો અને નીચે બંને ઉદાહરણની સમજૂતી પણ આપો, ત્યારે તમને પૂરા 2 માર્ક્સ મળશે. આપણે તો આજે ઝડપથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જ જોશું. ઘરની દિવાલ દોડવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? બધાને ખબર છે કે ઘરની દિવાલ દોડવા માટે ચૂનાનું નીતરેલો પાણી વપરાય, એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ Ca કૌંસમાં OH કૌંસની બારે 2, અને પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યારે એ લાઇમ વોટર એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. અને આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે આપણે દિવાલ ઉપર લગાડશું ત્યારે વાતાવરણમાં રહેલી હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે, જેને લીધે એનું એક સફેદ પડ કેલ્શિયમ કાર્બોનેટનું દિવાલ ઉપર લાગે છે અને દિવાલ ઉપર ચમક આવે છે. પછી છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કેને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ બન્યા પછી ઉષ્મા મુક્ત થતી હોય તો એનું ઉષ્માક્ષેપક કહેવાય. જેમ કે કુદરતી વાયુનું દહન, કોલસાનું દહન, વનસ્પતિ દ્રવ્ય હોય એનું વિઘટન થઈને ખાતર બનવું, તો આ બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પછી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર છે. આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળે છે. એ ખોરાક આપણે જ્યારે ખાઈએ ત્યારે આપણા શરીરની અંદર એનું મંદ દહન થાય છે, પાચન થાય છે. અને મંદ દહન દરમિયાન ઓક્સિજન એમાં વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડની સાથે ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે, ઉષ્મા ઉર્જા, અને એ મુક્ત થતી હોય છે. એટલે શ્વસન છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. જેમ કે આપણે ભાત, બટેકા, બ્રેડ કાંઈ પણ કાર્બોદિત પદાર્થ ખાઈએ છીએ તો એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે અને એ ગ્લુકોઝ છે એ આપણા શરીરમાં કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે. આ શ્વસનની પ્રક્રિયા થઈ અને એ શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન ઉષ્માક્ષેપક કહેવાય છે. અને નીચેનું સમીકરણ પણ આપેલું છે. પછી મોસ્ટ આઈએમપી વિઘટન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે વિઘટનની પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા પણ કોઈ બે ઉદાહરણ લખવાના
અને બંને ઉદાહરણને તમારે સમજાવવાના. જો અહીંયાની તરીકે કેલ્શિયમ કાર્બોનેટ છે, સોરી પ્રક્રિયક તરીકે કેલ્શિયમ કાર્બોનેટ છે ને નિપજ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ, નિપજ 2 મળીને પ્રક્રિયક 1 મળ્યું. તો આ વિઘટનની પ્રક્રિયા થઈ. પણ વ્યાખ્યા લખી, ઉદાહરણો લખી અને એ ઉદાહરણ નીચે સમજાવવાના, ત્યારે તમને પૂરા 2 માર્ક્સ મળે એના. પછી છે સિમેન્ટ બનાવવા કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. તો સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે. ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, એને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ બને. જે કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો છે એ જ આપણો વ્હાઇટ સિમેન્ટ કહેવાય. પછી આ પ્રવૃત્તિ છે 3 માર્ક્સમાં પૂછાય છે. લેડ નાઇટ્રેટનો વિઘટનની પ્રક્રિયા સમજાવો, આકૃતિ દોરી અને આખો તમારે પ્રયોગ લખો. પછી બીજી પ્રવૃત્તિ છે સિલ્વર ક્લોરાઇડની સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન સમજાવો. આ 3 માર્ક્સમાં હોય છે અને બને તો એમાં પણ આકૃતિ દોરવાની. ત્યાર પછી છે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયક વચ્ચેના બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે આપણે ઉર્જા આપીએ છીએ તે ઉષ્મા શોષક હોઈ શકે. તો આપણે કોઈ પણ પ્રક્રિયક હોય એના બંધ તોડવા માટે પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપતા હોઈએ છીએ. હવે પ્રક્રિયકના પરમાણુઓ ઉર્જા મેળવી અને પછી એનું વિઘટન થતું હોય છે. એટલે મોસ્ટ ઓફ આવી ઉર્જા જે હોય છે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે. પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પદાર્થ X નું દ્રાવણ ઢોળવા માટે વપરાય છે. તો પદાર્થ X નું નામ આપો, તેનું સૂત્ર અને X ની પાણી સાથેની પ્રક્રિયા. તો પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઇડ છે, કારણ કે આપણે દિવાલ ઢોળવા માટે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે ચૂનાનું નીતરેલો પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. એટલે આ પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઇડ છે, એ ગુજરાતીમાં લખવાનું. પછી એનું સૂત્ર CaO લખવાનું અને પાણી સાથેની એની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને અને તેની રાસાયણિક પ્રક્રિયા પણ આપણે દર્શાવવાની. પછી છે વિસ્થાપનની પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપીને સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ હોય એ ઓછા ક્રિયાશીલ તત્વના દ્રાવણમાંથી તેને મુક્ત કરે તો તેને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વના દ્રાવણમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને મુક્ત કરે, દૂર કરે તો તેને વિસ્થાપનની પ્રક્રિયા કહેશું. અને એમાં પણ તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો જે તમને સરળ લાગે એ. અને એ ઉદાહરણ નીચે સમજાવવાના. 2 ઉદાહરણ લખવાના અને 2 ઉદાહરણ નીચે સમજાવવાના. પછી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કેને કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય અને તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવાય. હવે 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય એટલે કે સોડિયમ અને અહીંયા કને છે બીજો બેરિયમ. તો સોડિયમ અને બેરિયમ બંને એકબીજાનું વિસ્થાપન કરશે. સોડિયમ છે એને સલ્ફેટમાંથી મુક્તિ મળશે અને બેરિયમને ક્લોરાઇડમાંથી મુક્તિ મળશે. એટલે આપણે લખવાનું કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો વચ્ચે આયનની આપ-લે થાય એટલે પ્રક્રિયકના 2 તત્વો છે એકબીજાનું વિસ્થાપન કરે તો તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય છે ઉદાહરણ આપીને જણાવો. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે અવક્ષેપણની પ્રક્રિયા કહીએ છીએ. એના ઉદાહરણ પર જોઈએ. એના ઉદાહરણ છે બેરિયમ ક્લોરાઇડ, એમાં Ba+ આયન તથા Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ, એમાં SO4 આયન વચ્ચે પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે જે પાણીમાં અદ્રાવ્ય છે. અને અહીંયા કને નીચે તમે જોશો તો એનો રાસાયણિક સમીકરણ પણ આપેલો છે. પછીનો પ્રશ્ન છે ક્ષારણ એટલે શું. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે તો આ કાટ લાગવાની ક્રિયાને આપણે ક્ષારણ કહીએ છીએ. જેમ કે લોખંડને કાટ લાગે, ચાંદી કાળી પડી જાય છે, તાંબા અને પિત્તળના વાસણ ઉપર લીલા ડાઘ થાય છે તો એ બધે ક્ષારણ કહેવાય છે. ક્ષારણને કારણે લોખંડ ઉપર લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે જેને લોખંડનું કટાવવું, ક્ષારણ થવું અથવા ક્ષય થવું પણ કહેવાય. એટલે ટૂંકમાં જ્યારે ધાતુ તેની આસપાસના પદાર્થો જે હોય જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય, ધાતુ ઉપર જ્યારે ભેજ કે એસિડનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને આપણે ક્ષારણ કહીએ છીએ. ક્ષારણને લીધે લોખંડની બનતી વસ્તુઓ જેવી કે કારનો ભાગ, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે અને કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચો પણ કરવો પડે છે. એને અટકાવવા માટે આપણે એના ઉપર રંગ લગાડી શકીએ, ઇનેમલ લગાડી શકીએ, ઝીંકનો પડ લગાડી શકીએ જેને ગેલ્વેનાઇઝ પણ કહેવામાં આવે છે. 2 થી 3 માર્ક્સમાં આ પ્રશ્ન તમને પૂછાય છે. 2 માર્ક્સમાં પૂછાય તો માત્ર એનો અર્થ અને થોડાક ઉદાહરણ લખવાના અને 3 માર્ક્સમાં પૂછાય તો આખી ટૂંકનોંધ લખવાની.
પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ખોરાપણું. તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડી જાય છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બંને બદલાઈ જાય છે. આ ક્રિયાને આપણે ખોરાપણું કહીએ છીએ. તમારી મમ્મીએ ઘરે કોઈ વસ્તુ તરી રાખેલી હોય, ચરબીજન્ય કોઈ ખોરાક હોય અને જો એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે તે ખોરાક છે એનો સ્વાદ ગંધ બંને બદલાઈ જાય છે, એટલે એ ખોરાપણું થયું કહેવાય છે. આ ખોરાપણાને અટકાવવા માટે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરવો પડે. એટલે ઓક્સિડેશન એને થવા દેવું જોઈએ નહીં, ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવા દેવી જોઈએ નહીં. એના માટે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવું જોઈએ. એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે નાઇટ્રોજન વાયુ હોય છે, જેથી કરીને ખોરાપણું અટકાવે અથવા એને હવાચુસ્ત ડબ્બાની અંદર બંધ કરવું જોઈએ. પછી છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણ. તો ક્ષેપક તો હમણાં જ આપણે જોયું કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય તો એ ઉષ્મા શોષકની પ્રક્રિયા છે. પછી છે એવી વિઘટનની પ્રક્રિયાઓનું એક એક સમીકરણ દર્શાવો જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે. તો જો કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, એટલે અહીંયા આપણે ઉષ્મા દ્વારા વિઘટન કર્યું. પછી સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે તો સિલ્વર અને ક્લોરાઇડનું વિઘટન થાય, તો અહીંયા સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો. અને વિદ્યુત દ્વારા વિઘટન એટલે કે પાણીનું વિદ્યુત વિભાજન કરે તો હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ પડે, તો આ વિદ્યુત વિભાજન થયું. પછી તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો ઉદાહરણ આપીને સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો તેને અવક્ષેપણની પ્રક્રિયા કહીએ છીએ. આગળ પણ આ પ્રશ્ન આપણે જોઈ લીધો અને આ બે એના ઉદાહરણ છે. સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ, એટલે કે સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળશે અને સોડિયમ નાઇટ્રાઇટ અલગ થઈ જશે. એવી જ રીતે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સલ્ફેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળશે આપણને અને પોટેશિયમ ક્લોરાઇડ અલગ થઈ જશે. પછી ક્યારેક આવી રીતે પ્રશ્ન પૂછે કે એક ચળકતા કથ્થાઈ રંગમાં તત્વ X ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. હવે જો કથ્થાઈ રંગનો ચળકતો પદાર્થ હોય તો એ કોપર હોય અને કોપરને આપણે હવામાં ગરમ કરીએ તો એ કોપર ઓક્સાઇડ બને, એ કાળા રંગનું હોય. અને પછી એનું અહીંયા નીચે સમીકરણ પણ દેખાડવાનું કે કોપર વત્તા ઓક્સિજન એને ગરમ કરવાથી કોપર ડાયોક્સાઇડ બને છે, જે કાળા રંગનું સંયોજન છે. નીચે આપેલી પ્રક્રિયાના પ્રકાર લખો. તો શાકભાજીનું ખાતરનું કોમ્પોસ્ટમાં પરિવર્તન થવું તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને વિઘટન થાય છે. અહીંયા કુદરતી વાયુનું દહન એ પણ દહનની પ્રક્રિયા છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કડી ચૂનામાં પાણી ઉમેરવામાં આવે તો તેનું ફેરવવું, તો કડી ચૂનાનું પાણી ઉમેરતા ચૂનાનું નીતરેલું પાણી બને, સંયોગીકરણની પ્રક્રિયા છે ને એમાંથી ઉષ્મા મુક્ત થાય છે, એટલે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ત્યાર પછી ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક, જેના વિશે હમણાં જ આપણે બધી વિસ્તૃતમાં માહિતી જોઈ, એનો તફાવત પૂછી શકે તમને. પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, એસિડિક ઓક્સાઇડ ને બેઝિક ઓક્સાઇડ કેને કહેવાય. તો જે ઓક્સાઇડ પાણીમાં ઓગળી એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય અને જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળી અને બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય છે. અને બંનેના અહીંયા ઉદાહરણો પણ આપેલા. પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઉભયગુણી ઓક્સાઇડ કેને કહેવાય. તો ધાતુના જે ઓક્સાઇડ, આ મોસ્ટ આઈએમપી છે, પૂછાશે જ. ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે તો તેવા ઓક્સાઇડને આપણે ઉભયગુણી ઓક્સાઇડ કહીએ છીએ. અને બે ધાતુઓ ઉભયગુણી ઓક્સાઇડ છે, એક છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને બીજો છે ઝિંક ઓક્સાઇડ. આ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી, કારણ કે કોપર ધાતુ છે એ હાઇડ્રોજન પછી આવે, એટલે સૌથી ઓછી સક્રિય ધાતુ છે. ધાતુની સક્રિયતા શ્રેણી કોને કહેવાય. તો જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતાના આધારે ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને ધાતુની સક્રિયતા શ્રેણી કહેવાય છે. એનો ચાર્ટ પણ આપણે જોઈએ. આ ચાર્ટ યાદ રાખવા મેં તમને એક આખી ડાયલોગ બનાવ્યો હતો. કે એટલે કા, એને એટલે ના, એવી રીતે જુઓ તો કા, ના, કા, માગે, એલા, જાને, ફરી, પપ્પાને બકી દઉં, પીબી એટલે પપ્પાને બકી દઉં, એચ એટલે હું, સીયુ એટલે કહું, હજી HG, આગળ એજી, આવું એયું એટલે કાના, કા, માંગે, એલા, જાને, ફરી, પપ્પાને બકી દઉં, હું કહું, હજી આગળ આવું. એવી રીતે આખી સક્રિયતા શ્રેણી તમે પાકી કરી શકો છો. શા માટે સોડિયમને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે. તો સોડિયમ સૌથી વધુ સક્રિય ધાતુ છે. જો એને આપણે હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તરત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે અને સળગી જાય છે, માટે એને હંમેશા કેરોસીનમાં ડુબાડી રાખવામાં જ આવે છે. વરાળ સાથે લોખંડની રાસાયણિક પ્રક્રિયા, પાણી સાથે કેલ્શિયમ પોટેશિયમની રાસાયણિક પ્રક્રિયા,
જે 3 માર્ક્સની અંદર આવી રીતે એક કોષ્ટક આપેલો હશે અને કોષ્ટક પછી તમને એના પ્રશ્ન આપ્યા હશે, એના જવાબ તમને આપવાના છે. જુઓ આ કોષ્ટક છે, પ્રશ્ન નંબર 26 છે તમારી ગાઈડમાં પણ. પછી આ રીતે કોષ્ટકમાં તમને પ્રશ્ન પૂછેલા છે 3 ને તમારે એના આન્સર આપવાના છે. અહીંયા આન્સર આપેલા જ છે. ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે કે એનું પરમાણુ ક્રમાંક કેટલું છે, એની સંરચના કેટલી છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવશે, કેટલા ગુમાવશે, આ બધું તમારે આકૃતિ સહિત લખવાનું. અહીંયા જો સંપૂર્ણ માહિતી મેં આપેલી છે એની. મેગ્નેશિયમ ક્લોરાઇડની ઇલેક્ટ્રોન રચના એ પણ એવી જ રીતે તમારે કરવાની. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આયનિક સંયોજનોના સામાન્ય ગુણધર્મ લખો. જો માત્ર 2 ગુણધર્મ લખવાના હોય તો 2 માર્ક્સ હશે, અને બધા લખવાના હશે ત્યારે તમને એના 4 માર્ક્સ હશે. ભૌતિક સ્વભાવ એનું, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, કોઈ પણ તમે 2 લખી શકો 2 માર્ક્સની અંદર, પણ જો 3 માર્ક્સ હોય તો તમારે બધા લખવાના. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, એનો બીજો પોઈન્ટ છે દ્રાવ્યતા અને વિદ્યુતનું વહન. પછી આયનિક સંયોજન શા માટે ઊંચા ગલન બિંદુ ધરાવતા હોય છે? તો આયનિક સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનિક આકર્ષણ બળ હોય છે અને તેને તોડવા માટે ખૂબ જ ઉર્જાની જરૂર પડે, માટેના ગલન બિંદુ ઊંચા હોય છે. પછી તમને આમાંથી કોઈ પણ 2 વ્યાખ્યા પૂછે અને 2 માર્ક્સ, અને 3 વ્યાખ્યા પૂછે તો 3 માર્ક્સ. પછી 3 માર્ક્સમાં સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો અને ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. આ 3 પ્રક્રિયા છે, એમાંથી કોઈ એક પ્રક્રિયા તમને 3 માર્ક્સમાં 100% પૂછાશે. પછી 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી થર્મિટ પ્રક્રિયા, તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી તેને મુક્ત કરે ત્યારે એ ધાતુ પીગળેલા અવસ્થામાં મળે છે. તો આવી પ્રક્રિયાને આપણે થર્મિટ પ્રક્રિયા કહીએ છીએ. એની અંદર ઉષ્મા પણ ઘણી મુક્ત થાય છે. જેમ કે આયર્ન ઓક્સાઇડ ને એલ્યુમિનિયમ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આયર્ન આપણે પીગળેલા સ્વરૂપમાં મળે છે, જે મશીનના તિરાડના ભાગો જોડવા માટે અથવા રેલવેના પાટા જોડવા માટે એનો ઉપયોગ થાય છે. અને એનું સમીકરણ પણ લખવાનું. પછીનો 3 માર્ક્સ માટે પ્રયોગ છે કે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ દર્શાવો. આ પ્રયોગ દર્શાવવાનો હશે, કોપરનું વિદ્યુત વિભાજનનો પ્રયોગ. પછી લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય. મિશ્ર ધાતુ એટલે શું? 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણ બનાવવા માટે વપરાય છે, સમજાવવા છે. એનો આન્સર કે એલ્યુમિનિયમ પ્રતિક્રિયાત્મક હોવાથી હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડનું પાતળું નિષ્ક્રિય અને સ્થાયી પડ બનાવે છે, જે એલ્યુમિનિયમ ઉપર રક્ષણાત્મક પડ તરીકે બાજી જાય છે. આથી એનું ગલન બિંદુ ઊંચું હોવા છતાં તે ઉષ્માનું સારું વહન કરે છે અને રસોઈના વાસણો બનાવી શકાય છે. આ ઉપરાંત અન્ય ધાતુની સરખામણીમાં તેનું ઉત્પાદન મૂલ્ય ઘણું ઓછું છે, એટલે કે રસોઈના વાસણ માટે એ સસ્તો પડે છે. પછી કોપર ગરમ પાણીની ટાંકી માટે વપરાય છે, પણ સ્ટીલ નથી વપરાતું. તો કોપર છે એ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા નથી કરતો, એને એ બાષ્પને પણ પોતાની અંદર સંગ્રહી શકે છે, એટલે પાણી વધુ સમય સુધી ગરમ રહે છે. જ્યારે સ્ટીલ છે એ આયર્નની મિશ્ર ધાતુ છે, એ ઠંડા અને ગરમ બંને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને બાષ્પને પણ પોતાની અંદર સંગ્રહી શકતી નથી, કાટ પણ લાગે છે. એટલે આપણે તેનો ઉપયોગ, સ્ટીલનો ઉપયોગ ગરમ પાણીની ટાંકી માટે કરતા નથી. ત્યાર પછી આવશે રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુ અધાતુ. રાસાયણિક ગુણધર્મના આધારે એનો તફાવત પાકો કરવાનો છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સ માટે કેલ્સિનેશન અને ભૂંજન, એનો તફાવત. થોડાક આવા મેમરીકલ પ્રશ્ન કે 3 તત્વ XYZ ની ઇલેક્ટ્રોન રચના 2 8 2 8 6 અને 2 8 1 છે, તો કઈ ધાતુ છે ને કઈ અધાતુ. 2 8 એટલે 10, તો હા હીલી બે બોકાના કરો તો 10 નંબર ઉપર કયો તત્વ આવે? નિયોન. પછી 16 નંબર ઉપર 2 8 ને 2 10 ને 6 16 વાય એટલે સલ્ફર, અને 2 8 ને 1 એટલે 11 એટલે ઝેડ છે એ સોડિયમ હશે. હવે તમને ખબર પડી ગઈ હશે કે આમાં કઈ ધાતુ કહેવાય ને કઈ અધાતુ કહેવાય. ત્યાર પછી સંયોજન X એ એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટા જોડવા માટે થાય છે. તો હમણાં જ આપણે જોયું તો કે ભાઈ આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ થાય છે રેલવેના પાટા જોડવા માટે, Fe2O3. એ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય અને નીચેનું રાસાયણિક સમીકરણ પણ આપેલો છે. અને પછી હમણાં જે મેં તમને સક્રિયતા શ્રેણી શીખવાડી હતી, કાના કા માંગે, એલા જાને ફરી, પપ્પાને બકી દઉં, હું કહું હજી આગળ આવું, એ શ્રેણી આખી યાદ રાખો અને પછી આ જે આડાઅવળા તત્વો આપેલા છે એને તમારે ગોઠવવાના હશે ઉતરતા ક્રમમાં. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આ રસાયણ વિજ્ઞાનના B અને C આમાંથી જ પૂછાશે બધું.
ક્વેશ્ચન નંબર હશે એના 25, 26, 38, 39 અને 40. વિભાગ બી માં 25, 26 માં નંબર ઉપર અને વિભાગ સી ની અંદર 38, 39 અને 40 પ્રશ્નો ઉપર આમાંથી જ પ્રશ્ન હશે જે મેં તમને અત્યારે આપ્યા. તો 100% આટલા પ્રશ્ન તમે પાકા કરીને જ જાજો. 100% આમાંથી જ તમને પૂછાશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. નોલેજ ગાર્ડન તરફથી બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. સૌ ભણે, સૌ આગળ વધે. જય હિન્દ, જય ભારત.